આપણી નજર માર્કેટની નજર ઓફકોર્સ 5 સ્ટેટના જે ઇલેક્શન રિઝલ્ટ્સ આવી રહ્યા છે એના પર છે ને એના લીધે અહીંયા આપણે સારી એવી માર્કેટમાં પણ અપમૂવ જોઈ રહ્યા છે. પણ અમુક જગાએ આપણે સારો એવો ચેન્જ જોઈ રહ્યા છે જે વર્ષોથી વર્ષો તે ચાલી આવતો હતો. એમાં આપણે ખાસો એવો ચેન્જ જોઈ રહ્યા છે, જેવી રીતે કે પશ્ચિમ બંગાળ હોય, તમિલનાડુમાં તમે નજર કરો, કેરળમાં ઓફકોર્સ અહીંયા એક ચેન્જ આપણે જોઈ રહ્યા છીએ. આ બધી જ પર આપણે વાતચીત કરીશું. વરિષ્ઠ પત્રકાર મયુર પરીખ આપણી સાથે જોડાઈ ગયા છે. મયુરભાઈ, ગુડ મોર્નિંગ. અને કઈ રીતના જોઈ રહ્યા છે ખાસી એવી ઓફકોર્સ બેંગાલમાં આપણને એવું હતું કે યસ આ વખતે કંઈક ચેન્જ જોઈ શકીએ છીએ, પણ જો તામિલનાડુમાં જુઓ ત્યાં એક બિગ ચેન્જ આપણે જોઈ રહ્યા છે. અહીંયા સાથે જ જો તમે આસામમાં નજર કરશો તો યસ અહીંયા બીજેપી લીડ કરી રહી છે. કેરલામાં યુડીએફ અહીંયા આવી રહી છે, તો અહીંયા પણ એક ચેન્જ ઓફ સીન જોઈ રહ્યા છે. કઈ રીતના જોવું જોઈએ? જો એક વાત બહુ સરળ અને સ્પષ્ટ છે. બંગાળ બાબતે છે ને એક કહેવત બંગાળીઓ બહુ પ્રાઉડફુલી બધી જગ્યાએ કહેતા હોય છે, અને એ કહેવત એવી છે કે વોટ બંગાળ થિંક્સ ટુડે ઇન્ડિયા થિંક્સ ટુમોરો. અને મારું સ્પષ્ટપણે માનવું છે કે બંગાળમાં જે તૃણમૂલ કોંગ્રેસનું શાસન હતું એ તૃણમૂલ કોંગ્રેસના શાસનની વિરુદ્ધમાં ડિસિસિવ મેન્ડેટ with 93% ઓફ વોટ ઐતિહાસિક આવી અને આ રિઝલ્ટ આવ્યું છે. એટલે બંગાળે જે વિચાર્યું હતું એવું સંભવ છે કે ભવિષ્યમાં આખો દેશ પણ વિચારી શકે. લોખંડી શાસનમાંથી બહાર આવવા માટે એક ડિસિસિવ મેન્ડેટ આવ્યો અને લોકોએ બેલેટ પેપરના માધ્યમથી શાસનને ઉખાડી ફેંક્યું. બીજી એક વસ્તુ, આપણે આસામને છોડી દઈએ તો બધી જગ્યાએ પરિવર્તનનો પવન ફૂંકાયો છે અને લોકોએ નવા વ્યક્તિને મોકો આપ્યો છે અથવા નવી પાર્ટીને મોકો આપ્યો છે. ઉદાહરણ તરીકે તમે વાત કરો પશ્ચિમ બંગાળ, ભાજપ પહેલી વખત સત્તામાં આવ્યું. કેરળ, વર્ષો જૂના લેફ્ટિસ્ટ શાસનનો અંત આવ્યો. તમે તમિળનાડુમાં જોશો, તદ્દન નવી પાર્ટીને સીધી સત્તાની કમાન સોંપી દીધી. પુડ્ડુચેરીમાં ભાજપ લીડિંગ છે અને આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અત્યારે આસામ જે છે તેમાં 2/3 બહુમત છે. ત્યાં હિન્દુ વિરુદ્ધ મુસ્લિમ આ કાર્ડ બહુ વ્યવસ્થિત રીતે ચાલ્યું છે અને હેમંત વિશ્વા શર્મા પર લોકોએ વધુ એક વખત પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે. કુલ મળીને પરિવર્તનનો પવન ફૂંકાયો છે, ડિસિસિવ મેન્ડેટ્સ આવ્યા છે, બધી જગ્યાએ એકદમ ક્લિયર મેન્ડેટ છે. તમિળનાડુમાં એવું લાગી રહ્યું હતું કે ત્રિશંકુ પરિસ્થિતિ પેદા થઈ શકે છે, પરંતુ અત્યારે એવું લાગી રહ્યું છે કે અહીં પણ બહુ ઓછી સીટની કદાચ જરૂર પડે, પણ જે નવી પાર્ટી બની છે તે આગળ વધી રહી છે. આમ દક્ષિણમાં અને પૂર્વમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે એ કહેવું યોગ્ય રહેશે. એબ્સોલ્યુટલી. એટલે અહીંયા આપણે ક્લિયર કટ જોઈ રહ્યા છીએ. પણ જે વેસ્ટ બેંગોલની જો વાત કરીએ અને આપણે જ્યારે વોટિંગ ચાલી રહ્યું હતું એ પહેલાં પણ આપણે નજર રાખતા હતા અને જે નેમ ડિલિશનની એક આખી આપણે જોયું હતું કે વોટર્સ લિસ્ટમાંથી નામ જતા રહ્યા હતા, જે જ્યાંથી ઓફકોર્સ મમતા બેનર્જી ફાઇટ કરી રહ્યા હતા ત્યાંથી પણ મેસિવ નંબર ઓફ વોટર્સ લિસ્ટમાં એવું એલિગેશન છે કે નામ જતા રહ્યા હતા. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ બધા જ મુદ્દાઓને? સરની જો આપણે વાત કરીએ તો એ પણ અહીંયા ધ્યાનમાં રાખવું હોય. આ એક કઈ રીતના તમે એનો આપણે નજર રાખવી જોઈએ? શું આ એક મુદ્દો ઉઠાવી શકે છે ટીએમસી? વેલ, વાત બહુ ક્લિયર છે. જેમ જેમ ચૂંટણીમાં ઓટોમાઇઝેશન અને પ્રોગ્રેસ આવતો જશે એ પ્રોગ્રેસનો વિરોધ કરનાર અનેક લોકો જોવા મળશે અને એ પરિવર્તન ન થયું હોત તો જે લાભ મળતો તો એ પાર્ટીને મળતો હંમેશ માટે બંધ થશે. ઉદાહરણ તરીકે જ્યારે બેલેટથી વોટિંગ થતું હતું ત્યારે તો આખા બૂથ કેપ્ચરો થઈ જતા હતા. આખા બેલેટ બોક્સ ઉચકી લેવાય અને બીજા બેલેટ બોક્સ મૂકી દેવાય. ત્યારબાદ જ્યારે ઈવીએમ આવ્યું ત્યારે કાગરોળ ચાલી અને હજી કાગરોળ ચાલી રહી છે કે ઈવીએમને કારણે ઘોટાળા છે. અસ્તુ, જેને કાગરોળ કરવી હશે તે કરશે, લોકો તેમને વારંવાર ચૂંટણી હરાવતા રહેશે.
અને હવે એસઆઈઆર એ સમયની જરૂરિયાત હતી અને એ સમયની જરૂરિયાત પ્રમાણે જ એસઆઈઆર થયું છે. લાખો લોકોના નામ જે રીતે ડિલીટ થયા, જો આટલા લાખ લોકોના નામ ખોટી રીતે ડિલીટ થયા હોત તો શું તમને એવું લાગે છે કે 80 કે 90 લાખ લોકો રસ્તા પર ના આવત? સ્વાભાવિક છે. ઇન્ડિયન સિસ્ટમમાં આ, અને ખાસ કરીને આપણે ભાજપની સરકારમાં આ વસ્તુ જોઈ. રેશનિંગ કાર્ડ, સફાઈ અભિયાન શરૂ થયું, કેટલા અબજો રૂપિયાના કૌભાંડ આવ્યા. હવે અત્યારે ચાલુ છે ગેસ કૌભાંડ. જે રીતે ઓટીપી અને તમામ વસ્તુઓ કમ્પલસરી કરી રહ્યા છે તેનાથી કેટલા ગોટાળાઓ બહાર આવી રહ્યા છે. અને હવે એસઆઈઆર પણ થઈ રહ્યું છે. થોડા સમયમાં જાતિ ની જનગણના પણ શરૂ થશે. એટલે પરિવર્તન એ સંસારનો નિયમ છે. પ્રોગ્રેસિવ પોલિટિક્સનો જે માણસ જેટલો વિરોધ કરે એને કરવાની છૂટ છે. ડેમોક્રેસીમાં આ જ એક વસ્તુ છે કે તમે વિરોધ કરી શકો છો, પરંતુ એક વાત સ્પષ્ટ થાય છે કે એસઆઈઆરમાં જો મેજર ગોટાળા હોત તો આ રીતે ચૂંટણીના પરિણામો આપણને જોવા ન મળ્યા હોત. સાથે જ જો આપણે તામિલનાડુ તરફ જઈએ, કઈ રીતે તમે જુઓ છો એક નવી જ પાર્ટી, વિજય લેડ નવી જ પાર્ટી આવી રહી છે. ડીએમકેનું ત્યાં રૂલિંગ પાર્ટી હતી, એ તો એક થર્ડ નંબર પર અત્યારના છે. એઆઈએડીએમકે અત્યારના 70 વોટથી આગળ છે. પણ ટીવીકે અને મેં અમુક એક બે આઈ થિંક સ્પીચીસ મેં સાંભળી હતી આ વિજયની. કઈ રીતના તમે જોઈ રહ્યા છો એક યંગ અને એક નવો જ ચહેરો લીડ કરે છે? હવે કઈ રીતના જોવું જોઈએ? 1967 પછી તમિલનાડુની રાજનીતિમાં આ સૌથી મોટો વળાંક છે. 1967 પછી આ સ્ટેટ બાયપોલર પાર્ટીમાં કન્વર્ટ થઈ ગયો હતો. ડીએમકે અને એડીએમકે બે પાર્ટીઓ, એક ટર્મ ડીએમકે, બીજી ટર્મ એડીએમકે, ફરી પાછી ત્રીજી ટર્મ એડીએમકે, ચોથી ટર્મ ડીએમકે. આ વસ્તુ ત્યારે તૂટી જ્યારે જયલલિતાનું નિધન થયું અને એડીએમકેને 2 વખત મોકો મળ્યો સત્તામાં રહેવાનો, ફોલોડ બાય ડીએમકે, એમને 2 વખત સત્તામાં રહેવાનો મોકો મળ્યો. આમ બંને પાર્ટીઓ 2 ટર્મ સત્તામાં રહી. પણ 1967 થી 2026 એટલે 50 થી વધુ વર્ષ સુધી આ રાજ્યની જે તાસીર હતી એ તાસીર હવે અત્યારે સંપૂર્ણ રીતે જે છે એ નિશ્ચિતપણે બદલાઈ ગઈ છે. અને આ તાસીરમાં લોકોએ હવે નવી પાર્ટીને મોકો આપવો તેવું નક્કી કર્યું છે. અને સાઉથ માટે જે રીતે કહેવામાં આવે છે કે નેતા અથવા અભિનેતા, કંઈક એવી જ વસ્તુ અહીંયા જોવા મળી છે. લોકોએ નેતાને પડતા મૂક્યા અને અભિનેતાને એક નેતા બનાવી દીધો છે. બીજી તરફ તામિલનાડુમાં આપણે એક વાત અહીંયા સાબિત થાય છે. મયુરભાઈ, તામિલનાડુમાં ઓલવેઝ અભિનેતા જ પસંદ આવે છે વોટર્સને, ઇઝન્ટ ઇટ? હા, વાત તો તમારી એમ રીતે જોવા જઈએ તો વાત સાચી છે. જયલલિતા પણ અભિનેત્રી હતા અને બીજા પણ અભિનેતા અને અભિનેત્રીઓ જ જે છે એ રાજકારણમાં આવતા હોય છે. પરંતુ અહીંયા જે હું વાતને રિફર કરી રહ્યો હતો એ પ્રમાણે હતું કે એડીએમકેમાં જયલલિતાજીનું નિધન થયું ત્યારબાદ પણ એવી શક્યતા સેવાઈ રહી હતી કે આ પાર્ટી ખતમ થઈ જશે. પરંતુ જયલલિતા જેવા ફેસ વગર પણ પાર્ટી સારું પરફોર્મ કરી રહી છે. એનો મતલબ ડેમોક્રેટિક પ્રોસેસમાં પાર્ટી જતી રહી છે. ડીએમકેમાં એમ.કે. સ્ટાલિન કોઈ એક્ટર હતા તેવો મારો મત નથી. અને એમ.કે. સ્ટાલિન એ ડાયનેસ્ટી પોલિટિક્સના એક પરિચાયક હતા અને તે પણ અહીંયા સમાપ્ત થઈ ગયા છે. અને વધુ એક વખત એક અભિનેતાને એક પસંદગીનો કળશ જે છે એ લોકોએ એમના પર રેડ્યો છે. પરંતુ વિષય અને વાત એકદમ સરળ અને સ્પષ્ટ છે કે તમિળનાડુમાં બાયપોલાર પોલિટિક્સનો અંત આવ્યો છે. એને કારણે 2 કે 3 ચૂંટણી પછી અહીંયાનું રાજકારણ ઘણું દિલચસ્પ રહેશે. એટલે કે નોર્થ બનામ સાઉથ, હિન્દી બનામ નોન હિન્દી અને હિન્દુત્વ બનામ દ્રવિડિયન, આર્યન બનામ દ્રવિડિયન, આ જે પ્રકારની એક રાજનીતિ ને વાર્તાઓ હતી એનો અહીંયા છેદ ઉડતો મને આ ચૂંટણીના પરિણામ પરથી દેખાય છે. કારણ કે જે નવી પાર્ટી ચૂંટાઈ છે એના નેતા જોસેફ જે છે એ મંદિરોમાં પણ ગયા હતા. એટલે એમણે સાબિત કર્યું હતું કે હું બધા ધર્મોને સાથે લઈને ચાલું છું. એટલે એક જેને આપણે કહીએ કે ધર્મોમાં ન માનતા અને દ્રવિડની અલગ સંસ્કૃતિ, અલગ ભાષા,
અમે સુપિરિયર રેસ છીએ, અમારી ભાષા સંસ્કૃત કરતા જૂની છે, વગેરે વગેરે જે લોકોને અફીણ ચડાવવામાં આવ્યું હતું, એ બધા અફીણનો અસર આ ચૂંટણીમાં ઓછો થતો હોય એવું લાગે છે. જી, એ કેરાલાની એક ટાઈમ ઓછો છે પણ કેરાલાની એક વાત કરવી જ જોઈએ. અહીંયા ઓફકોર્સ કોંગ્રેસ લેડ યુડીએફ ને બહુમત મળતું આપણે જોઈ રહ્યા છીએ. એલડીએફ જે રૂલિંગ પાર્ટી હતી અહીંયા આઈ થિંક 41 સીટ્સ છે. અહીંયા તમને શું લાગે છે કે કયો ફેક્ટર કામ કરી ગયું? વેલ, કેરળના રિઝલ્ટની સાથે જ એક બહુ મોટા સમાચાર આવ્યા છે કે ભારતમાંથી લેફ્ટિસ્ટ રાજનીતિનો સત્તામાંથી સફાયો થયો. કેરળ વોઝ ધ લાસ્ટ સ્ટેટ જ્યાં લેફ્ટિસ્ટ શાસન ચાલુ હતું. આની સાથે જ લેફ્ટિસ્ટ શાસન ભારતમાંથી સમાપ્ત થયું સત્તામાં. હવે તેમણે વિપક્ષની અથવા પબ્લિક વચ્ચે જઈ અને પોતાનો અવાજ ઉઠાવવાની રાજનીતિ કરવી પડશે, અને તે પણ આ ગ્લોબલાઇઝેશનના સમયમાં જ્યારે તેમની આઈડિયોલોજી આખી સિસ્ટમને જ નકારે છે. હવે બીજી એક વસ્તુ એવા પ્રકારે આવે છે કે જે રાહુલ ગાંધી હતા, એમણે પોતે વાયનાડથી ચૂંટણી લડી અને નક્કી કર્યું હતું કે કેરળમાં કોંગ્રેસને પાછી ઊભી કરવી છે, અને કેરળ ઊભી થઈ. એ કેરળમાં કોંગ્રેસ ઊભી થઈ. પણ દુઃખની વાત એ છે ભાજપ માટે આ રાજ્યમાં કે ભાજપ અહીંયા જેટલી અપેક્ષા હતી તે અપેક્ષાકૃત પરફોર્મ નથી કરી રહી. જોકે તેને 2 સીટ મળી છે એટલે કમસે કમ વિધાનસભામાં કમસે કમ 2 લોકો તો પહોંચશે, પણ ભાજપને જે અપેક્ષા હતી તે અહીંયા ઠગારી નીવડી છે, અને તેમને જોઈએ તેટલો યશ આ રાજ્યમાં મળ્યો નથી. મે બી 2 કે 3 ચૂંટણી પછી તેમણે પોતાના પશ્ચિમ બંગાળની જેમ પૂરી તાકાતથી કદાચ તેમનો સમય પાછો એકવાર આવે. એબ્સોલ્યુટલી, ઓફકોર્સ. તો આ વખતે એક રિવોલ્યુશનરી આપણે રિઝલ્ટ્સ જોઈ રહ્યા છે, એક ચેન્જના આપણે રિઝલ્ટ્સ જોઈ રહ્યા છે. 5 જે સ્ટેટ્સમાં જે નંબર્સ અત્યારના આવતા દેખાઈ રહ્યા છે. મયુરભાઈ, ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. ઓફકોર્સ અમે તમારી પાસે અવારનવાર આવતા રહીશું વિથ ધ અપડેટ્સ માટે, પણ અત્યારના માટે ઘણો આભાર.